ગુડ મોર્નિંગ ગાઈસ, તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. મેં બનાવ્યું છે આજે ડુંગળી બટાકાનું શાક. તમે જોઈ શકો છો ડુંગળી બટાકાનું શાક બનાવી લીધું છે. રોટલી બનાવવાની છે. રોટલી બનાવવા માટે મેં લોટ બાંધી કાઢ્યો છે, તમે જોઈ શકો છો. અને ભૈલું અને મમ્મી અને મારી સિસ્ટર 3 જણા બહાર બેઠા હતા. મમ્મી અને મારી સિસ્ટર વાતો કરે છે, ભૈલું રમે છે. તમે જોઈ શકો છો ભૈલુંને મેં નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને પછી હું પાછી રસોડામાં આવી ગઈ રસોઈ કરવા માટે. મેં રોટલી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એક બાજુમાં મેં ઘી બરણીમાં કાઢી દીધું છે ગાઈસ. આપણી સબ્જી રેડી થઈ ગઈ છે અને મેં રોટલી કરવાનું સ્ટાર્ટ કરી દીધું. રોટલી વણીને ચડવી દીધી. ફાઇનલી મેં બધી રોટલી કરી નાખી, તમે જોઈ શકો છો ગાઈસ. અને હું રોટલી કરીને અને સબ્જી બનાવીને બેસી ગઈ છું. મારી સિસ્ટર છે કપડાં સૂકવે છે ગાઈસ. રવિના ટી શર્ટમાં ડાઘ પડી ગઈ તો રવિ ટી શર્ટમાં ડાઘ નીકાળવાની કોશિશ કરતા હતા, તમે જોઈ શકો છો ગાઈસ. મમ્મી બેસાડથી શાંતિથી ટીવી જોવે છે, તમે જોઈ શકો છો ગાઈસ. પછી હું પણ આવીને ત્યાં બેસી ગઈ ટીવી જોવા માટે. હું ત્યાં બેસી હતી, ભૈલું મસ્તી કરતો હતો, મારું ધ્યાન તેની જોડે જ હતું. અને ફાઇનલી પછી રવિ પણ મારી જોડે આવીને થોડી મસ્તી કરવા બેઠી ગયા. હું વિડીયો બનાવતી હતી અને રવિ એક દારૂ જોઈ રહ્યા હતા ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ. પછી અમે થોડી ઘણી મસ્તી કરતા હતા અને મારી સાસુમાં કેવા મગ્ન છે ટીવીમાં, તમે જોઈ શકો છો ગાઈસ. અમે 3 જણા બેઠા હતા, ટીવી જોતા હતા. અને અમારા ગામમાં વાંદરો અડકાઈ થઈ ગયું હતું ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ. તો તમે જોઈ શકો છો પકડવા માટે અમે ટીમ બોલાવી હતી ગામવાળાએ, તો તમે જોઈ શકો છો. વાંદરો ફાઇનલી પકડાઈ ગયો છે. વાંદરો તમે જોઈ શકો છો ગાઈસ, એને પકડી લીધો છે. અને બધા કેટલા બધા ભેગા થયા છે. વાંદરાને સવારનો પોજરામાં પૂર્યો તો ગાઈસ, તમે જોઈ શકો છો. તે બહુ હેરાન થઈ ગયો હતો અને બહુ રગવા પણ કરતો હતો ગાઈસ. અને ચીકારીઓ પણ એ ગાઈસ બહુ પાડતો હતો, તમે જોઈ શકો છો. તે પણ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં, ત્યાં આગળ જોડાતા રહેજો. થેન્ક યુ, બાય.